ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના કલયુગના જમાનામાં અને સ્માર્ટ મોબાઈલ ફોન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ઓનલાઈન મોબાઈલ ચેટિંગના કારણે ના બનવાનું પણ બની રહ્યું છે। હવે જમાઈ ક્યાં સંબંધી ઓળખાશે તે વિચારવાનું રહ્યું, કારણ જમાઈના અને સાસુ પ્રેમ સંબંધના કારણે સૂત્રોના અહેવાલથી સાસુ પ્રેગ્નેન્ટ છે। જમાઈના સસરા સાસુ શાળાના પત્નીના સમાજમાં ભેળપુરીનો સંબંધ ગણાશે તેવી ચાલેલી ચર્ચા। વડોદરા ટુડે ન્યૂઝના ઘટનાને સમર્થન આપતું નથી તેની નોંધ લેવી। સાસુ અને જમાઈની પ્રેમકથા આજકાલ હેડલાઇન્સ બનાવી રહી છે। આશ્ચર્યજનક કિસ્સામાં એક મહિલા પોતાની દીકરીના થનાર વરરાજા સાથે લગ્નના થોડા દિવસો પહેલા જ ગાયબ થઈ ગઈ। મહિલા અને તેના થનાર જમાઈની છેલ્લી લોકેશન ઉત્તરાખંડના રુદ્રપુર શહેરમાં મળી છે। પીડિત પતિની ફરિયાદ બાદ પોલીસ બંનેની શોધમાં લાગી ગઈ છે। આ દરમિયાન મહિલાનું પણ એક મોટું નિવેદન આવ્યું છે। સાથે જ આ મામલામાં મહિલાની દીકરીએ પણ ચોંકાવનારી વાતો કહી છે। વાસ્તવમાં અલીગઢ જિલ્લાના એક ગામમાં એક યુવતીના લગ્નની તારીખ નક્કી થઈ ચૂકી હતી। આમંત્રણ પત્રિકાઓ પણ વેચાઈ ચૂકી હતી। ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી। આ દરમિયાન એક આશ્ચર્ય ઘટના ઘટી હતી। યુવતીની માતા પોતાના થનાર જમાઈ સાથે જ ફરાર થઈ ગઈ। મહિલાના ઘરમાંથી રોકડ અને દાગીના લઈને ગઈ હતી। મહિલા અને તેના પ્રેમી થનાર જમાઈની લોકેશન ઉત્તરાખંડમાં મળી છે। આ પછી પોલીસ થનાર જમાઈ સાથે ગાયબ થયેલી મહિલાની શોધમાં લાગી છે, પરંતુ તેની દીકરીએ હવે પોતાની માતા સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી છે। તેનું સ્પષ્ટ કહેવું છે કે તેના પિતાએ મહેનત કરીને જે ધન અને દાગીના તેના લગ્ન માટે એકત્રિત કર્યા હતા તે પાછા આપી દે। હવે આવી માતા સાથે સંબંધ નથી રાખવો। જોકે દીકરીની તબિયત ખરાબ છે, પરંતુ તે હવે લોકો સાથે આવી જ વાતો કરી રહી છે। મઢરાક થાણા વિસ્તારમાં મહિલા પોતાની જ દીકરીના થનાર જમાઈ સાથે પ્રેમમાં પડી ગઈ। બંનેના લગ્નની તારીખ નજીક આવે તે પહેલા તે દહેજ માટે એકત્રિત કરેલા દાગીના વગેરે લઈને થનાર જમાઈ સાથે ચાલી ગઈ। મહિલા પાછી આવવા તૈયાર નથી। જોકે મોબાઈલની મદદથી પોલીસ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે। બુધવારે તેમનું લોકેશન ઉત્તરાખંડ મળ્યું હતું। તમને જણાવી દઈએ કે 16 એપ્રિલે આ લગ્ન થવાના હતા। લગ્ન 4 મહિના પહેલા નક્કી થયા હતા। સીઓ ઇગ્લાસ મહેશકુમાર કહે છે કે બંનેની શોધના પ્રયાસો ચાલુ છે। સર્વેલાન્સથી મદદ લેવાઈ રહી છે। બીજી તરફ યુવકના પરિવારજનો પોતાના દીકરાની શોધમાં લાગ્યા છે। બંનેના પરિવારો પાસેથી મળેલી માહિતી અનુસાર યુવક કપડાનો વેપાર કરતો હતો। યુવતીના પિતા પણ બેંગલુરુમાં જ આ ધંધો કરતા હતા। આ ક્રમમાં બંને પરિવારો વચ્ચે સગાઈ થઈ। બંનેના કાર્ડ છપાઈ ગયા। લગ્નની તૈયારી ચાલી રહી હતી। બધી બુકિંગ થઈ ગઈ હતી। બીજી તરફ બુધવારે આશરે 35ની સંખ્યામાં છોકરીના પક્ષના લોકો યુવકના ઘરે ગયા અને તેમના દ્વારા અત્યાર સુધી દહેજમાં આપવામાં આવેલા 1 લાખ રૂપિયા પાછા માંગ્યા। કહ્યું કે હવે તેમને આગળ સંબંધ નથી રાખવો। આ મામલો ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના એક ગામનો છે।